રાજકોટ જિલ્લાના ધોરાજીના નાની પરબડી ગામની જે ઘટના બની હતી તેમાં વિમલભાઈ સાગઠિયા નામના વ્યક્તિનું કોઈ અજાણ્યા શખ્સ દ્વારા મોત કરવામાં આવ્યું હતું અને નાની પરબડીના સોરાપુરા મંદિર પાસે જ વિમલનો મૃતદેહ મળી આવ્યો હતો। ત્યારે અનુસૂચિત જાતિ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવેલ અને જ્યાં સુધી આરોપીને પોલીસ દ્વારા પકડવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। ધોરાજી ચોક ખાતે ચક્કાજામ કર્યો હતો અને ધોરાજી પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીની અટકાયત કરી હતી। જે વિમલભાઈની હત્યા કરવામાં આવેલ તેનો જ ભાઈ મિત્ર હોવાનું જાણવા મળ્યું છે અને આરોપી પકડાઈ જતા અનુસૂચિત જાતિએ આંદોલન સમેટ્યું હતું। હાલ મિત્રએ જ મિત્રની હત્યા કરી હોય તેવો બનાવ ધોરાજીના નાની પરબડી ગામે બન્યો છે। યોગેશભાઈ ભાષા, સામાજિક કાર્યકર, ધોરાજી। આજે સવારથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ જે નાની પરબડી ગામે વિમલ નામના યુવાનની હત્યા થઈ એના આરોપીઓને તાત્કાલિક ધરપકડ થાય એના માટે ધરણા ઉપર બેઠો હતો। પણ સવારથી આજે સાંજ સુધી ધરણા ઉપર બેઠા બાદ અત્યારે એની ડેડ બોડી પીએમ કરી અને રાજકોટથી લાવતા હતા ત્યારે પોલીસના કહેવા પ્રમાણે આરોપીની ધરપકડ થઈ ગઈ છે। બનાવના કારણો પણ અમને કીધા છે અને આરોપી પોલીસના સંકજામાં હોય, પોલીસની ધરપકડમાં હોય, જેથી અમારું આંદોલન પૂરું કરી અને નાની પરબડી ગામેની અંતિમ વિધિ કરવા માટે જઈ રહ્યા છે। આરોપી જે મરણ જનાર યુવાન હતો એનો મિત્ર જ હતો। ખરેખર તો મિત્રો એવા હોય કે જે કપરા સંજોગોમાં કામ આવે, પણ આવા દગાબાજ મિત્રોથી અત્યારે લોકોએ ચેતવું જોઈએ, કારણ કે આવા મિત્રો જે તકવાદી મિત્રો હોય એવા મિત્રોની દોસ્તી કરવાને બદલે જે ખરેખર હકીકતમાં કપરા સમયમાં કામ આવે એવા મિત્રો હોવા જોઈએ। GDC ન્યૂઝ સાથે વિપુલ ધામેજા, ધોરાજી।